નમસ્કાર મિત્રો, આપણે કાલે જે વાત કરી કે કચ્છના મધ્યમાં જે સિસ્ટમ વરસાદી સિસ્ટમ સ્થિર થઈ હતી એ સિસ્ટમમાં જો કોઈ ફારફેર થાય તો વરસાદ અને પવનમાં રાહત મળે. તો આજે જે વરસાદી સિસ્ટમ છે તે નલિયા બાજુ આગળ વધી છે અને જેના કારણે આપણે હવામાન વિભાગે જામનગર, દ્વારકા ને મોરબી અને કચ્છ આટલા જિલ્લાને ભારે વરસાદની આગાહી કરી છે. અને બીજા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જેમ કે ઝાપટા જેવું જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં ખુલ્લું પણ થઈ જશે વાતાવરણ. અને જે સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ છે એ તો નલિયા થઈને અરબી સમુદ્ર બાજુ આગળ પ્રવેશ કરી રહી છે. નમસ્કાર મિત્રો.